પંચમહાલના ગોધરામાં ભેખડિયા પાસે ઠાગાવાળા ફળિયા જવાના માર્ગ પાસેથી મળ્યો મેડિકલ વેસ્ટનો ઢગલો। ઇન્જેક્શન, મેડિકલ ડ્રેસિંગનો વેસ્ટ, સિરિંજ તેમજ દવાની ખાલી બોટલનો ઢગલો મળ્યો। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે છેડા। બનાસકાંઠાના નડાબેટની મુલાકાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી 100 નવી એસટી બસોનું કર્યું લોકાર્પણ। નડાબેટમાં નડેશ્વરીના મંદિરે કર્યા દર્શન। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ રહ્યા હાજર। રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લામાં 33,000 કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનથી અનાજ મળવાનું થયું બંધ। 1 માર્ચ પછી આધાર કાર્ડ લિંક નહીં કરાવેલા રાશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું। પરિવારમાંથી એક પણ વ્યક્તિનું આધાર કાર્ડ લિંક નહીં હોય તો આખું કાર્ડ બ્લોક થયું। વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું બનાવાયું ડમી ફેસબુક એકાઉન્ટ। 3 મહિનામાં ત્રીજી વખત ડમી એકાઉન્ટ બન્યું। શૈલેષ મહેતાએ પોતાના જ પેજ પર આપી જાણકારી। નાણાકીય વ્યવહાર ન થાય તે માટે આપી ફોલોઅર્સને જાણકારી। વિપુલ ચૌધરીના પાટીદારો અંગેના નિવેદન બાદ પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો અને વિપુલ ચૌધરીને અસદુદ્દીન ઓવૈસીની જેમ સમાજમાં ઝઘડાવવાનું કામ કરતા ગણાવ્યા। પાટીદાર નેતાઓએ વિપુલ ચૌધરી પર વળતા પ્રહારો કર્યા।